મૃત્યુની શરૂઆત પેટથી થાય છે. જો આંતરડાને સડતા અટકાવવા હોય તો આ વસ્તુઓનું સેવન આજે જ બંધ કરો. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત છે આરોગ્ય સંપદા ચેનલ પર. વિડીયો શરૂ થાય તે પહેલાં અમારી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકન જરૂર દબાવો, જેથી સ્વાસ્થ્ય સંબંધિત દરેક નવી અને ઉપયોગી માહિતી તમને સૌથી પહેલાં મળી રહે. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે તમારી ઉંમર પણ લખજો, જેથી અમે તમારા માટે વધુ ઉપયોગી અને યોગ્ય હેલ્થ માહિતી લાવી શકીએ. મિત્રો, શું તમે જાણો છો કે આપણા શરીરની ઘણી ગંભીર બીમારીઓની શરૂઆત આપણા પેટ એટલે કે આંતરડામાંથી થાય છે? હા મિત્રો, જો તમારા આંતરડા ધીમે ધીમે ખરાબ થઈ રહ્યા હોય તો તે માત્ર પાચનની સમસ્યા નથી, તે તમારા આખા શરીરને અંદરથી નબળું બનાવી શકે છે. ગેસ, કબજિયાત, એસિડિટી, થાક, નબળાઈ, ત્વચાની સમસ્યાઓ, આ બધું માત્ર એના સંકેતો છે કે તમારા આંતરડા સ્વસ્થ નથી. અને જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો આ જ સમસ્યાઓ આગળ જઈને મોટી બીમારીઓનું કારણ બની શકે છે. આ વિડીયોમાં આપણે જાણીશું કઈ કઈ વસ્તુઓ તમારા આંતરડાને નુકસાન પહોંચાડી રહી છે અને કઈ બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકો છો. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. ચાલો મિત્રો, વધુ સમય ન બગાડતા વિડીયો શરૂ કરીએ. વિભાગ 1. આંતરડા શા માટે એટલા મહત્વપૂર્ણ છે? મિત્રો, આપણા આંતરડામાં માત્ર ખોરાક પચાવવાનું કામ જ નથી કરતા, તેને શરીરનું બીજું મગજ પણ કહેવામાં આવે છે. આપણે 70% કરતાં વધુ રોગ પ્રતિકારક શક્તિ આંતરડા સાથે જોડાયેલી હોય છે. આંતરડા આપણા મૂડ, ઉર્જા અને સમગ્ર સ્વાસ્થ્યને અસર કરે છે. જો આંતરડા ખરાબ થઈ જાય તો શરીરમાં ઝેરી તત્વો એકઠા થવા લાગે છે, લોહી દૂષિત બનવા લાગે છે અને શરીર ધીમે ધીમે નબળું પડવા લાગે છે. એટલા માટે જ કહેવામાં આવે છે, સ્વસ્થ આંતરડા સ્વસ્થ જીવન. વિભાગ 2. આંતરડા ખરાબ થવાના સંકેતો. જો તમને નીચેના લક્ષણો દેખાતા હોય તો સાવધાન થઈ જાઓ. વારંવાર કબજિયાત કે જાડા થવા, પેટ ફૂલવું, વધુ ગેસ બનવો, મોઢામાંથી દુર્ગંધ આવવી, ત્વચા પર પિમ્પલ્સ કે ખંજવાળ થવી, કોઈ કારણ વગર થાક લાગવો, ઊંઘ સારી ન આવવી, આ બધા સંકેતો દર્શાવે છે કે તમારા આંતરડા ધીમે ધીમે નબળા પડી રહ્યા છે. વિભાગ 3. આ વસ્તુઓથી તરત જ દૂર રહો. હવે સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ. આખરે એવી કઈ વસ્તુઓ છે જે તમારા આંતરડાને નુકસાન પહોંચાડે છે? ચાલો જાણીએ. નંબર 1. જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ. પિઝા, બર્ગર, નૂડલ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ જેવી વસ્તુઓમાં ફાઇબર ખૂબ ઓછું હોય છે. તેમાં વધુ તેલ અને વિવિધ પ્રકારના કેમિકલ્સ હોય છે. આ વસ્તુઓ આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને નુકસાન પહોંચાડે છે અને પાચનતંત્રને બગાડે છે. પરિણામે આંતરડાની કાર્યક્ષમતા ઘટવા લાગે છે. નંબર 2. વધુ ખાંડ અને મીઠી વસ્તુઓ. વધારે ખાંડનું સેવન આંતરડા માટે નુકસાનકારક બની રહે છે. તે ખરાબ બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે. આંતરડામાં ચેપનો ખતરો વધારી શકે છે. સાથે જ સ્થૂળતા, ડાયાબિટીસ અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ વધે છે. નંબર 3. પ્રોસેસ્ડ અને પેકેટ બંધ ખોરાક. ચિપ્સ, બિસ્કિટ, કોલ્ડ ડ્રિંક્સ અને અન્ય પેકેટ બંધ વસ્તુઓમાં પ્રિઝર્વેટિવ્સ અને કેમિકલ્સ હોય છે. આ આંતરડાની અંદરની પરતને નુકસાન પહોંચાડી શકે છે. ધીમે ધીમે તે આંતરડાને નબળા બનાવે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી બહારની અને પેકેટવાળી વસ્તુઓ ટાળો. નંબર 4. વધુ તળેલું ખાવું. પૂરી, કચોરી, ભજીયા અને અન્ય તળેલી વસ્તુઓ પચવામાં ભારે હોય છે. તે આંતરડા પર વધારાનો બોજ ઊભો કરે છે, જેના કારણે
કબજિયાત અને ગેસની સમસ્યા વધી શકે છે. નંબર 5, વારંવાર એન્ટીબાયોટિક દવાઓ લેવી. ડૉક્ટરની સલાહ વિના દવાઓ લેવી જોખમી સાબિત થઈ શકે છે. એન્ટીબાયોટિક દવાઓ માત્ર ખરાબ જ નહીં, પરંતુ સારા બેક્ટેરિયાને પણ નષ્ટ કરી શકે છે. તેના કારણે આંતરડાનું સંતુલન બગડી જાય છે. નંબર 6, ઓછું પાણી પીવું. જો તમે આખા દિવસ દરમિયાન પૂરતું પાણી નથી પીતા તો શરીરમાં કચરો અને ઝેરી તત્વો એકઠા થવા લાગે છે. તેના કારણે કબજિયાત વધે છે અને આંતરડા યોગ્ય રીતે સાફ રહેતા નથી. નંબર 7, તણાવ. હા મિત્રો, તણાવની સીધી અસર તમારા પેટ અને પાચન તંત્ર પર પડે છે. તે પાચન ક્રિયાને ધીમી કરી શકે છે અને આંતરડાની કાર્યક્ષમતાને અસર કરે છે. મિત્રો, આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ચેનલ આરોગ્ય સંપદાને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. નંબર 8, મોડી રાત્રે ભોજન કરવું. રાત્રે ખૂબ મોડું ભોજન કરવાથી ખોરાક સારી રીતે પચતું નથી. આંતરડા પર વધારાનો બોજ પડે છે. લાંબા ગાળે આ ટેવ આંતરડાને નબળા બનાવી શકે છે. વિભાગ 4, આંતરડાને સ્વસ્થ રાખવાના ઉપાયો. હવે વાત કરીએ ઉકેલની. નંબર 1, ફાઇબરયુક્ત આહાર લો. ફળો, શાકભાજી, દાળ અને ઓટ્સ જેવી વસ્તુઓમાં ફાઇબર ભરપૂર હોય છે. તે આંતરડાને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે અને સારા બેક્ટેરિયાની વૃદ્ધિ કરે છે. મિત્રો, જો અત્યાર સુધી તમે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અત્યારે જ કરી દેજો. નંબર 2, રોજ દહીં ખાઓ. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે આંતરડાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. નંબર 3, પૂરતું પાણી પીવો. દિવસ દરમિયાન ઓછામાં ઓછા 8થી 10 ગ્લાસ પાણી પીવાનો પ્રયત્ન કરો. નંબર 4, સવારે ખાલી પેટે હૂંફાળું પાણી પીવો. તે પેટને સાફ રાખવામાં મદદરૂપ થાય છે અને આંતરડાને સ્વચ્છ રાખે છે. નંબર 5, રોજ થોડો વ્યાયામ કરો. ચાલવું, યોગ કરવો અથવા હળવી કસરત કરવી. તે પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. નંબર 6, સમયસર ભોજન કરો. દરરોજ લગભગ એક જ સમયે ભોજન કરવાની ટેવ રાખો. તે આંતરડાની કાર્ય પદ્ધતિને નિયમિત રાખે છે. વિભાગ 5, ખાસ સલાહ. ધીમે ધીમે ભોજન કરો. ખોરાકને સારી રીતે ચાવીને ખાઓ. લાંબા સમય સુધી ભૂખ્યા ન રહો. પૂરતી ઊંઘ લો. આ નાની નાની સારી ટેવો તમારા આંતરડાને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિભાગ 6, નિષ્કર્ષ. મિત્રો, જો તમે ખરેખર લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માંગતા હોવ તો આજથી જ તમારા આંતરડાનું ધ્યાન રાખવાનું શરૂ કરો. કારણ કે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની શરૂઆત શરીરના અંદરના તંત્રમાંથી થાય છે અને તેમાં આંતરડાની ભૂમિકા ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તેથી આજથી જ ખોટી ખાણીપીણીની આદતો છોડો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને અમારી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમે તમારા માટે આવી જ સ્વાસ્થ્ય સંબંધિત ઉપયોગ માહિતી લાવતા રહીશું. અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખીને તમારી હાજરી જરૂર નોંધાવજો. મહત્ત્વપૂર્ણ નોંધ: આ વિડીયો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ બીમારી અથવા આરોગ્ય સમસ્યા માટે યોગ્ય તબીબી સલાહ માટે તમારા ડૉક્ટર્સનો સંપર્ક જરૂર કરો. ચલો મિત્રો, ફરી મળીએ આવતીકાલે એક નવી અને ઉપયોગી વિડીયો સાથે. સ્વસ્થ રહો, મસ્ત રહો. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. ધન્યવાદ. થેન્ક્સ ફોર વોચિંગ.